સુરત જિલ્લા અદાલત અને કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા, સન્માન અને સમાનતાને પ્રોત્સાહન આપવા માટે ભરોસા જેન્ડર સેન્સિટાઇઝેશન વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કાર્યસ્થળે મહિલાઓ સામે થતી જાતીય સતામણી અટકાવવા માટેના કાયદા અને તેના અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। વર્કશોપનો મુખ્ય હેતુ કાર્યસ્થળે મહિલાઓ માટે સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણનું નિર્માણ કરવાનું તેમજ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હારેસમેન્ટ એક્ટ વર્કપ્લેસ એક્ટ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। કાર્યક્રમમાં ન્યાયિક અધિકારીઓ, વકીલો, કોર્ટ સ્ટાફ, કાનૂની નિષ્ણાંતો તેમજ વિવિધ વિભાગોના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન નિષ્ણાંત વક્તાઓએ પોશ એક્ટની વિવિધ જોગવાઈઓ, કાર્યસ્થળે જાતીય સતામણીની વ્યાખ્યા, ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા, આંતરિક ફરિયાદ સમિતિ ઇન્ટરનલ કમ્પ્લેન્ટ્સ કમિટી ICCની ભૂમિકા તેમજ પીડિતાને મળતા કાનૂની અધિકારો અંગે માર્ગદર્શન આપ્યું હતું। સાથે જ મહિલાઓને પોતાના અધિકારો અંગે જાગૃત રહેવા અને કોઈપણ પ્રકારની સતામણી સામે નિર્ભયતાથી અવાજ ઉઠાવવા અપીલ કરવામાં આવી હતી। આજરોજ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે નામદાર ગુજરાત હાઈકોર્ટના નીજા હેઠળ DLSA સુરત દ્વારા ભરોસા નામના એક વર્કશોપનું આયોજન કરવામાં આવે, જેમાં પોશ એક્ટ એટલે કે સ્ત્રીઓની કાર્યની જગ્યાએ જાતિ સતામણી સામેના રક્ષણના કાયદાની ચર્ચા અને શી બોક્સ જે પોર્ટલ છે ઓનલાઈન એની પર કઈ રીતે કમ્પ્લેન ફાઇલ કરી શકાય અને કયા કાયદાઓ છે એ માટેની જાગૃતતા માટેની પહેલ કરવામાં આવેલ, જેમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી ત્રિવેદી સાહેબ, અન્ય ન્યાયાધીશ સાહેબો, તાલુકા કોર્ટ્સના તમામ ન્યાયાધીશ સાહેબો, સ્ટાફ મેમ્બર્સ, બારના સભ્યો તમામે હાજર રહીને તેનો લાભ લીધેલ છે। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નાલસાના નિર્દેશો મુજબ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સબળ માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત દ્વારા આજે સુરત જિલ્લા અદાલત ખાતે કાર્યક્ષેત્રે મહિલાઓની થતી જાતીય સતામણીની સલામતી આપવાના કાયદા એટલે કે પોશ એક્ટ 2013નો એક સેમિનાર આયોજિત કરવામાં આવ્યો, જેમાં ન્યાયાધીશ મિત્રો, વકીલ મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યશ્રીઓ, કર્મચારીઓ, અમારા LADCના મિત્રો, પેરાલીગલ વોલન્ટિયર્સ આ તમામ સામેલ થયા અને 2 અનુભવી રિસોર્સ પર્સન ગુજરાત જેન્ડર રિસોર્સ સેન્ટરના જેન્ડર રિસોર્સ ઓફિસર મહેન્દ્ર મકવાણા દ્વારા તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પીઢ અને અનુભવી વકીલ પ્રીતિબેન જોશી દ્વારા આ કાયદાની જે પણ ગૂઢ જોગવાઈઓ છે અને તે કેમ ઉપયોગી છે અને તેનો પ્રસાર કેવી રીતે કરવો તે અંગે જાણકારી આપી। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે જે આ કાયદા નીચે આંતરિક કમિટી બનાવવામાં આવે છે, ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી, એના ચેરમેન જજ શ્રી મુદુલિયર મેડમ દ્વારા પણ આ સુરત જિલ્લા અદાલતમાં કેવી રીતે પોશ કાયદો અમલી બન્યો છે એનું તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું છે। અને અમારા આ તમામ પ્રયાસમાં મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના જે કારોબારી અધ્યક્ષ છે જસ્ટિસ કોકજે સાહેબ અને અમારા જે પેટર્નિંગ ચીફ છે ચીફ જસ્ટિસ ઓનરેબલ મિસિસ જસ્ટિસ સુનિતા અગરવાલ, તેમના પ્રેરણા ખૂબ અમને ઉપયોગી થઈ છે અને સભ્ય સચિવ હેતલબેન પવાર દ્વારા અમને આમાં ઉપયોગી એવા સૂચન કરવામાં આવ્યા છે અને તેમના જ આ તમામ પ્રયાસના કારણે આજે અમે આ સફળતાથી આ કાર્યક્રમ કરી શક્યા છે અને અમને પૂરી આશા છે કે તમામ સુરત જિલ્લા અદાલત સાથે સંકળાયેલા કર્મચારીઓ, વકીલ મિત્રો, ન્યાયાધીશો અને જે આઉટસોર્સથી કામ કરવાવાળા છે તમામને આ કાયદાની સંબંધિત જાણકારી મળશે અને જરૂર પડે એનો ઉપયોગ કેવી રીતે કરવો અને કોનો સંપર્ક કરવો એની માહિતી મળશે। મારી સાથે આ પ્રયાસમાં મને કહેતા આનંદ થાય છે કે મારા બ્રધર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પરમાર સાહેબ અને મારી સિસ્ટર પ્રિન્સિપલ ફેમિલી જજ શાલિની જૈન મેડમ પણ હાજર રહ્યા અને તેમણે પણ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ સારી અમને મદદ કરી છે। થેન્ક યુ। વર્કશોપ દરમિયાન ઉપસ્થિતોને વિવિધ વ્યવહારો, ઉદાહરણો અને કેસ સ્ટડીઝ દ્વારા કાયદાની જોગવાઈઓ સમજાવવામાં આવી હતી। ઉપરાંત જાતીય સતામણીના કેસોમાં સંવેદનશીલ અભિગમ અપનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો।